કેમ છો મિત્રો? મજામાં? આપણે આગળ ત્રીજા ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.3 પૂરું કર્યું હતું, બરાબર. હવે આપણે આગળ 3.4 માટે જઈએ. તો હવેની આગળનું જે સ્વાધ્યાય છે એ છે ત્રિકોણમિતીય સમીકરણ અને તેનો ઉકેલ, બરાબર. તો ત્રિકોણમિતીય સમીકરણ, હવે સમીકરણ છે એ એક્સ અને વાયમાં જ આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. કાં તો આપણે સમીકરણ છે એને આવું લખતા કે ax² + bx + c = 0, એને આપણે દ્વિઘાત સમીકરણ એવું કહેતા, બરાબર. અથવા તો દ્વિચલ હોય તો ax + by + c = 0, આને દ્વિચલ સમીકરણ કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર. પણ હવે આપણે જે સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરીએ, મતલબ સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, આવા વિધેયનો ઉપયોગ કરી અને જે સમીકરણ બનાવીએ એ ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. એનો ઉકેલ મેળવવો છે. આમાં કેમ, ધારો કે આ પેલું દ્વિઘાત હોય તો આપણે એક્સની કિંમત મેળવીએ, એનો ઉકેલ કહેવાય. આમાં આપણે એક્સ અને વાયની કિંમત મેળવીએ તો એનો ઉકેલ એક્સ વાય કહેવાય, બરાબર. તો એમ ત્રિકોણમિતીય સમીકરણ છે તો એનો આપણે ઉકેલ મેળવવો છે. જો સાઇનમાં સમીકરણ હોય તો સાઇનનો ઉકેલ, કોસમાં સમીકરણ હોય તો કોસનો ઉકેલ, ટેનમાં સમીકરણ હોય તો ટેનનો ઉકેલ. બાકીના વિધ છે એ તો વ્યસ્ત છે, એટલે સાઇનનો ઉકેલ મેળવતા આવડતો હોય તો કોસેકનું તો આવડે જ, કારણ કે કોસેક મતલબ સાઇનનું વ્યસ્ત. ઓકે, તો આપણે સૌથી પહેલાં જ્યારે આપણે એકમ વર્તુળ દોરીએ છીએ ત્યારે અહીંયા 0, π/2, π, 3π/2 અને 2π, બરાબર. અને એમાં આપણે જ્યારે એક એકમ ત્રિજ્યા લીધી હોય એટલે આને એમ હોય છે 1 0, a' -1 0, b 0 1 અને b' 0 અને -1, બરાબર. એના યામમાં પેલું વિધેય જે એક્સિયામ છે એ કોસ હોય, CS, કોસ સાઇન. રેડી? આ તો બધું ફિક્સ જ છે. હવે આપણે સૌથી પહેલાં જે ઉકેલ મેળવીએ છીએ, ઉકેલ એટલે સાઇન એક્સ છે, સાઇન એક્સ માનો કે, અથવા સાઇન થીટા બોલીએ તો થીટાની કિંમત, કોસ થીટા હોય તો કોસ માટે થીટાની કિંમત, બરાબર. તો સૌથી પહેલાં આપણે કિંમત માટે અથવા તો ઉકેલ માટે આપણે બે ભાગ પાડશું. એક એવો ઉકેલ કે જે માત્ર 0 જ મળે, માત્ર શૂન્ય જ મળે, બરાબર. એને આપણે કહેશું શૂન્યનો ગણ, શૂન્યનો ગણ. એટલે કે કઈ કિંમત આગળ શૂન્ય જ જવાબ આવે, બરાબર. માનો કે હું પેલું સાઇન ફંક્શન લઉં છું, સાઇન વિધેય લઉં છું, સાઇન. તમે જોજો બરાબર ધ્યાનથી. સાઇન છે ને એની 0 આગળ જોવા જાય ને તો કિંમત 0 થાય. એવી રીતે સાઇન છે, સાઇન તો પાય આગળ એ શું થાય? 0, બરાબર. સાઇન 0ની કિંમત એ 0, સાઇન પાયની કિંમત એ 0. તો આ તો એક ચક્કર થયું, 0 આગળ એ 0, પાય આગળ. પાછા આવીએ એટલે 2π, ત્યાંય સાઇન 0, બરાબર. ફરી પાછા આવીએ તો 3π, 4π, 5π, એકી સંખ્યાના પાય, અહીંયા બેકી સંખ્યાના પાય. તો સાઇનની કિંમત 0 થાય છે, પણ કઈ જગ્યાએ? તો કે 0 આગળ થાય. ફરી પાછા અહીંયા આવીએ એટલે પાય આગળ થાય. ફરી પાછા આવીએ એટલે 2π આગળ થાય, 3π આગળ થાય, બરાબર. આમ આપણે ફર્યા જ કરીએ, 0, π, 2π, 3π, 4π, આમ અનંત સુધી જઈએ. તો આને આપણે સૂત્ર બનાવવા સાઇન એક્સની કિંમત 0 થાય, 0, 1, 2, 3, 4, એને આપણે ધારી લઈએ, ધારો કે n π, જ્યાં n બિલોંગ્સ ટુ z.
એનની કિંમત તમે ઝેડમાંથી લ્યો, મતલબ 0 મૂકો, ધન મૂકો, ઋણ મૂકો. જો હું 0 મૂકું તો 0, n બરાબર 1 મૂકું તો 1 પાઈ, n બરાબર 2 મૂકું તો 2 પાઈ. ધારો કે માઇનસમાં મૂકું તો ઘડિયાળની દિશામાં ચક્ર થઈ જશે, બરાબર. તો સાઇનનો શૂન્યનો ગણ થશે n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. એવી રીતે આપણે કોસમાં ચેક કરીએ કે કોસ છે, કોસેક્સની કિંમત 0 થાય કઈ કઈ જગ્યાએ? તો કે જો અહીંયા કોસની કિંમત 0 થઈ કયા ખૂણા આગળ? તો કે π/2. પછી ફરી પાછા અહીંયા આવીએ ત્યારે પણ કોસની કિંમત 0 થઈ 3π/2. એટલે કે π/2 આગળ કોસની કિંમત 0 થાય, 3π/2 આગળ થાય 1π/2, અહીંયા આવીએ એટલે 3π/2, ફરી પાછા આવીએ એટલે 5π/2. અડધું ચક્કર ફરીએ એટલે પાઈ જેટલું વધતું જાય. અડધું ચક્કર પાઈ, પાછા આવીએ એટલે પાઈ, તો આ થશે 5π/2. એના પછી જોશો તો 7π/2. બરાબર. 1, 3, 5, 7π/2 તો કોમન છે. તો આનું આપણે સૂત્ર બનાવીએ તો જો 1π/2, 3π/2, 5/2 એટલે કે 5π/2, 7π/2, બધામાં π/2 કોમન છે. આવી રીતે સૂત્ર બનાવતું જવાય. π/2 બધામાં કોમન છે. કેટલા કેટલા વધતા જાય? તો કે 1, 3, 5, 7, 2 વધતા જાય છે તો હું 2 ગણા ધારી લઉં, 2n અથવા 2k કોઈ પણ અક્ષર ધારી લ્યો. 1π/2 થી શરૂ થાય છે એટલે +1, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. તો સાઇન છે એ કેટલી જગ્યાએ 0 થાય? તો કે એક જ શબ્દમાં બોલી દેવાય n પાઈ આગળ, એટલે બધી કિંમત આવી ગઈ. કોસ 0 ક્યાં થશે? તો કે 2n + 1π/2. દાખલા તરીકે તમે n બરાબર 0 મૂકશો તો 1π/2, n બરાબર 1 મૂકો તો 2 એકો 2, 2 ને 1 3, 3π/2. બરાબર. આ બધી જ કિંમત આપણે આમાંથી મળી જશે. ઓકે. તો સાઇનની કિંમત 0 થાય n પાઈ આગળ અને કોસની કિંમત 0 થશે, મતલબ કોસ છે એનો શૂન્યનો ગણ 2n + 1π/2. ઓકે. પણ આ યાદ રાખજો, ફરીથી મિત્રો રિવિઝન કરું છું, માત્ર ને માત્ર શૂન્ય જ કિંમત થતી હોય એના સૂત્ર છે આ બે. સાઇનની કિંમત 0 મળે n પાઈ આગળ, કોસની કિંમત 0 થાય 2n + 1π/2 આગળ. ઓકે. તો આ મળ્યું આપણને શૂન્યનો ગુણ. હવે માનો કે સાઇનની કિંમત, કોસની કિંમત એ શૂન્ય મળે એવું થોડુંક જરૂરી છે, એના સિવાય મળે. હવે આ શૂન્યના ગણમાં આપણે સાઇન અને કોસ શીખા. હવે આપણે આગળ વાત કરીએ ટેનની. ટેન શૂન્ય ક્યાં થાય? તો કે આપણને ખબર છે કે ટેન એટલે સાઇનના છેદમાં કોસ. બરાબર. હવે છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત થઈ જાય. હંમેશા અંશ જ 0 થવો જોઈએ. તો અંશની કિંમત જ 0 થવું જોઈએ. તો અંશમાં તો સાઇન છે અને સાઇન છે એ 0 ક્યાં થાય? તો કે n પાઈ આગળ. મતલબ કે ટેનનો શૂન્યનો ગણ છે એ શું મળશે આપણને? n પાઈ. જ્યાં સાઇન 0 થાય છે ત્યાં જ શું થશે? ટેન 0. અંશ 0 હોય તો જ એનો જવાબ 0 આવે, આપણે જાણીએ છીએ. હવે ધારો કે કોટ હોય, કોટ, તો કોટ એટલે કોસના છેદમાં સાઇન. તો અંશમાં આવ્યું કોસ, કોસની કિંમત 0 થાય 2n + 1π/2. તો કોટ છે, કોટ એનો શૂન્યનો ગણ એ પણ એ જ 2n + 1π/2. જ્યાં સાઇન 0 થાય ત્યાં ટેન 0 થાય જ, જ્યાં કોસ 0 થાય ત્યાં કોટ 0 થાય જ. ઓકે. હવે કોસેક લઈએ તો કોસેક એટલે 1ના છેદમાં સાઇન. તો અંશમાં 1 આવ્યું, 1. હવે 1 થોડુંક 0 થાય, એ તો પોસિબલ જ નથી. એનો મતલબ એવો થયો કોસેક અને સેક માટે આપણે વિચારવા જઈએ. સેક એટલે 1ના છેદમાં કોસ. અંશમાં બેયમાં 1 છે,
અંશમાં બેમાં 1 છે, બેમાંથી એક પણ 0 થાય એમ નથી, એટલે કે કોસેક અને સેક એનો શૂન્યનો ગણ ન મળે, શૂન્યનો ગણ ના મળે. શું કામ? અંશ બેમાં 0 થતો નથી. આમાં અંશમાં 0 થાય, આમાં થાય. બે જ યાદ રાખવાના છે, સાઇન અને કોસ. સાઇનનો શૂન્યનો ગણ n પાઈ, કોસનો શૂન્યનો ગણ 2n + 1 π/2. ટેન છે ત્યાં સાઇન 0, કોટ છે ત્યાં કોસ 0. ઓકે, તો આ પેલું આપણે મળ્યું શૂન્યનો ગણ. રેડી? હવે આ માત્ર શૂન્ય માટે જ આપણે શીખ્યા. હવે એવા સૂત્ર બનાવી કે શૂન્ય સિવાયની કોઈ પણ કિંમત હોય. બરાબર? ચાલો એનું સૂત્ર તારવીએ. તો આપણે આગળનો ટોપિક એવો શીખીએ છીએ કે આ શૂન્યોના ગણોની વાત કરી કે સાઇનનો શૂન્યનો ગણ, કોસના શૂન્યનો ગણ, ટેનના શૂન્યનો ગણ અને કોટ. બરાબર? હવે આપણે શૂન્ય સિવાયની કિંમત મેળવીએ. બરાબર? જેને આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ આવું કહેશું. દાખલા તરીકે માનો કે સાઇન એક્સ બરાબર હું 1/2 લખું. સાંભળજો, મુખ્ય ઉકેલ, વ્યાપક ઉકેલ શું છે. હવે 1/2 છે તો 0, અહીંયા π/2 અને પાઈ. બરાબર? તો 1/2 એટલે સાઇનમાં 30ની કિંમત થાય π/6. ઓકે, π/6. હવે બીજા ચરણમાં એમાંય સાઇન ધન જ છે, તો બીજું ચરણ એટલે પાઈ માઇનસ. જો હું પાઈ માઇનસ π/6 કરું તો પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય, ઓલ STC. તો આની કિંમત પણ એ જ થશે, સાઇન π/6, મતલબ કે 1/2. જો આપણે લસા લઈએ તો 6π - π એટલે 5π/6, મતલબ સાઇન 5π/6 એની કિંમત એ 1/2, સાઇન π/6 એની કિંમત એ 1/2. પણ આ મેં વાત કરી માત્ર પહેલા અને બીજા ચરણ પૂરતી. ત્રીજામાં સાઇન ઋણ હોય, ચોથામાંય સાઇન ઋણ હોય, એટલે આ બેમાં તો સાઇનની કિંમત નહીં મળે, ઋણ છે. અહીંયા સાઇનની કિંમત ધન છે. બરાબર? ફરીથી બોલું, સાઇનની કિંમત ધન છે, મતલબ પહેલું અને બીજું ચરણ. રેડી? પહેલા ચરણમાં π/6 થાય, બીજા ચરણમાં જોવા જઈએ તો પાઈ માઇનસ π/6 કરીએ તો 5π/6 થયું. તો આ વાત થઈ એક જ વર્તુળ પૂરતી, મતલબ એક જ પરિભ્રમણ પૂરતું. તો એક જ પરિભ્રમણમાં એટલે કે 0થી શરૂ કરી અને 2π સુધી એક જ પરિભ્રમણમાં સાઇનની કિંમત 1/2 થાય એવા બે ખૂણા મળ્યા, એક π/6, બીજું 5π/6. તો આને કહેવાય પહેલું એટલે કે મુખ્ય ઉકેલ. 0થી 2π એક જ પરિભ્રમણમાં જે કિંમત મળે, બરાબર, જેટલી કિંમત, એને આપણે કહેશું મુખ્ય ઉકેલ. હવે તો કે શું કાંઈ આ એક જ પરિભ્રમણ થાય છે એવું આપણે રકમમાં નથી આપતા. રકમમાં તો એમ જ કે ઉકેલ મેળવું. તો આ એક પરિભ્રમણ થયું. ધારો કે બીજા પરિભ્રમણમાં અહીંયા આપણે આવીએ, મતલબ કે જોજો અહીંથી હું શરૂ કરું પરિભ્રમણ એટલે અહીંયા પહોંચીએ એટલે 2π થયું. તો 2π + π/6 કરીશ. 2π પ્લસ એટલે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં સાઇન ધન હોય તો આનો લસા લ્યો એટલે 6 2 12, 12 ને 1 13. તો 13π/6 આવે, અહીંયાય સાઇન ધન થાય. ફરી પાછા અહીંયા આપણે આવીએ તો આ 0 પાઈ, આ 2π, અહીંયા આવીએ એટલે આ 3π. તો 3π માઇનસ કરીશ, 3π - π/6, તો 6 3 18, 18 - 1 એટલે 17. 17π/6 લઈએ આપણે તો પણ સાઇનની કિંમત 1/2 થાય. તો વિચાર કરો, 1/2 સાઇનમાં π/6 આગળ થાય,
પહેલું ચરણ, બીજા ચરણમાં 5π/6, ફરી પાછા પહેલા ચરણમાં આવીએ 2π પ્લસ કરીએ તો 13π/6, તમે 3π માઇનસ કરશો તો 17π/6, તો આ તો ચાલુ જ રહેશે. આપણે કેટલી બધી કિંમત ગોતવી પડે. તો ફરી પાછું બોલું છું કે એક જ પરિભ્રમણમાં જે કિંમત મળે એને મુખ્ય ઉકેલ કહેવાય, એના સિવાયની જેટલી કિંમત મળે એને વ્યાપક ઉકેલ કહેવાય. તો વ્યાપક ઉકેલનું સૂત્ર કયું? સાઇન માટે વ્યાપક ઉકેલ. વ્યાપકને સાદી ભાષામાં એવું કહેવાય કે એવું સૂત્ર જેમાંથી બધી કિંમત છે એ મળી જવી જોઈએ, આ બધી જ કિંમતો મળતી હોવી જોઈએ. તો એના માટેનું સૂત્ર છે x બરાબર nπ પ્લસ -1/n એના ગુણાકારમાં પાઈ, બરાબર. અથવા તો અહીંયા આપણે જો π/2 જોવા જઈએ તો n લખીએ, અથવા nની બદલે આપણે k લખીએ, કારણ કે ઓલામાં આગળ n લખ્યું હતું, kπ પ્લસ -1/n, અથવા તો અહીંયા આપણે k લખીએ છીએ અને અહીંયા આપણે કરી નાખીએ આલ્ફા. અહીંયા તો પાઈ લખેલું જ છે. આલ્ફા એટલે શું? તો કે જ્યાં આપણને સાઇનની કિંમત મળતી હતી. દાખલા તરીકે sin x બરાબર 1/2, 1/2 એટલે sin 30, તો sin x બરાબર sin, આને આપણે કહેશું આલ્ફા, બરાબર. કોઈ પણ કિંમતને જેની સાથે સરખાવશો એ મળશે આપણને આલ્ફા. તો x બરાબર kπ પ્લસ -1/k ઇન્ટુ આલ્ફા. આપણે એમ થાય કે આ સૂત્ર કેમ બની ગયું? આ તો આપણે કિંમત લખતા હતા. તો તમે બરાબર ધ્યાનથી જોશો ને તો જો 1π/6 એટલે પહેલું ચરણ, બીજા ચરણમાં પાઈ માઇનસ કર્યું, પછી 2π પ્લસ કર્યું, પછી 3π માઇનસ. તો તમે જો 1 પ્લસ 1 માઇનસ, 1 પ્લસ 1 માઇનસ, હવે કિંમત મળે જ. પ્લસ માઇનસ કરવા માટે -1ની કેટલી ઘાત લઈ લીધી? k ઘાત. દાખલા તરીકે તમે k બરાબર, માનો કે આપણે 1 લઈએ, k બરાબર 1 લઉં છું, તો x બરાબર k બરાબર 1 લઉં એટલે આ પાઈ, k બરાબર 1 લઉં એટલે -1ની 1 ઘાત એટલે માઇનસ. આલ્ફા બરાબર હતું આપણી પાસે π/6, તો જો પાઈ માઇનસ π/6 આવી ગયું. જો હું k બરાબર 2 લઉં તો આ થશે 2π પ્લસ -1ની 2 ઘાત કરીશ, -1ની 2 ઘાત એટલે પ્લસ. આલ્ફા હતો આપણી પાસે π/6, તો જો 2π પ્લસ π/6 આવી ગયું છે. એટલે સાઇનનો વ્યાપક ઉકેલ છે, વ્યાપક ઉકેલ x બરાબર kπ પ્લસ -1/k ઇન્ટુ આલ્ફા. જો n લખો તો n, બાકી તો k માં યાદ રાખો, બરાબર. આવું આપણને સેમ મળશે કોસ માટે. સાઇન છે એની કિંમત જેમ 0 થી 2π માં વાત કરી, એ જ વસ્તુ સેમ થશે કોસ માટે. જો આપણે બરાબર, હવે 0 થી 2π માં આપણે કોસ માટે લઈએ. માનો કે આપણે cos x બરાબર, ધારી લો કે આપણે √3/2 લીધા, કોઈ પણ એક કિંમત લઈ લઈએ. અત્યારે આપણે કિંમત લઈ લઈએ છીએ, દાખલામાં આપણે મેળવશું √3/2. હવે સાઇનમાં 60ની કિંમત થાય એટલે કોસમાં 30ની કિંમત થાય, તો cos x બરાબર આ cos 30ની કિંમત થઈ, બરાબર. એટલે આપણને x બરાબર કેટલા મળશે? 30. 30 એટલે કે π/6, બરાબર. પણ ધન કિંમત છે. કોસ ધન ક્યાં થાય? તો કે પહેલા ચરણમાં અને ચોથા ચરણમાં. તો પહેલું ચરણ છે, પહેલું ચરણ એમાં તો કે 2π પ્લસ થયું, ચોથું ચરણ એટલે 2π માઇનસ થયું, બરાબર. આ તો 0 જ છે. એક પરિભ્રમણ પૂરું કરીએ એટલે 2π. તો જો 2π પ્લસ કરીએ π/6, તો 6 2 12 ને 1 13,
13 પાઈના છેદમાં 6. ચોથું ચરણ લઈએ 2 પાઈ માઇનસ પાઈ બાય 6, તો 6 2 12, 12 માઇનસ 1 એટલે 11. તો જો આની આગળ √3/2, અહીં થશે √3/2, કારણ કે 2 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ, પહેલામાં તો કોસ ધન જ. 2 પાઈ માઇનસ એટલે ચોથું ચરણ, ચોથામાં કોસ ધન. બરાબર. તો આનું આપણે વ્યાપક સૂત્ર બનાવવું છે, તો જો 2 પાઈ તો ફિક્સ જ છે. બરાબર. એક પરિભ્રમણ હોય 0 થી 2 પાઈમાં, તો એને મુખ્ય ઉકેલ કહેશું, અને આપણે વ્યાપક ઉકેલ લખશું. વ્યાપક ઉકેલ તો 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. બરાબર. જો આપણે n બરાબર આ √3/2 એટલે આલ્ફા થયું, cos x બરાબર cos આલ્ફા, આલ્ફા બરાબર કેટલા? 30. એટલે કોસનો વ્યાપક ઉકેલ 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. જો આપણે n બરાબર 1 મૂકીને ટ્રાય કરીએ, n બરાબર 1, તો આ થશે 2 પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, આલ્ફા એટલે 30, મતલબ પાઈ બાય 6. તો જો 2 પાઈ પ્લસ પાઈ બાય 6 એ આવી ગયું, અને 2 પાઈ માઇનસ પાઈ બાય 6 એ આવી ગયું. બરાબર. તો આ તો એક પરિભ્રમણની વાત કરી. માનો કે આપણે એક પરિભ્રમણ પૂરું કર્યું 2 પાઈ, બીજું પરિભ્રમણ અહીં થશે 4 પાઈ. 4 પાઈ પ્લસ એ કોસ ધન થશે, 4 પાઈ માઇનસ એટલે ચોથું ચરણ, ત્યાં પણ કોસ ધન થશે. એટલે n બરાબર 2 મૂકશો તો 4 પાઈ થઈ જશે. બરાબર. તો સાઇનનો ઉકેલ મળ્યો k પાઈ પ્લસ -1k ઇન્ટુ આલ્ફા, k પાઈ પ્લસ -1ની k ઘાત ઇન્ટુ આલ્ફા. કોસ માટે થશે 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. હવે આપણે tan માટે વાત કરીએ. tan માટે તો ટેનની કિંમત છે, તો tan એટલે સાઇનના છેદમાં કોસ. બરાબર. જોજો બરાબર, tan મતલબ સાઇનના છેદમાં કોસ. હવે અહીંયા આપણી પાસે 1 0 હોય, અહીંયા -1 0 હોય, CS. તો સાઇનના છેદમાં કોસ, જો 0ના છેદમાં -1 લખું તો 0 થાય. હું ખાલી એટલાની વાત કરું છું. 0 થી પાઈમાં 0ના છેદમાં -1 એટલે એ થશે 0. બરાબર. સાઇનના છેદમાં કોસ. હવે હું 0ના છેદમાં 1 લખું તો એ 0, મતલબ ટેનની કિંમત 0 થઈ. જોજો, હું અહીંથી સાઇનની કિંમત 0 લઉં, અહીંથી કોસની કિંમત -1 લઉં, એટલે આ થઈ ગયું 0. હવે ઊંધું, હવે હું અહીંથી સાઇનની કિંમત 0 લઉં, અને અહીંથી કોસની સાઇનના છેદમાં કોસ એટલે 1, તો 0. એટલા માટે મેં લીધું કે ટેનની કિંમત એ 0 થી પાઈમાં જ પુનરાવર્તન થઈ જાય છે, જ્યારે સાઇનને કોસમાં થતું હતું 0 થી 2 પાઈમાં પુનરાવર્તન થાય. એકને કિંમત બીજે ક્યાંય આવે નહીં. બરાબર. તો સાઇનની કિંમત અને કોસની કિંમત ઉકેલ મેળવવા, મુખ્ય ઉકેલ મેળવવા આપણે 0 થી 2 પાઈમાં ગણતરી કરતા હતા, જ્યારે ટેનમાં 0 થી પાઈમાં રિપીટ થઈ જશે. 0 થી પાઈ એટલે ટેનનો વ્યાપક ઉકેલ આપણે મેળવવો હોય tan, તો tan પહેલા ચરણમાં ધન હોય અને ત્રીજા ચરણમાં ઓલ ST. તો ત્રીજું ચરણ એટલે પાઈથી આગળ જવાનું છે, પાઈ પ્લસ. તો જે કોસનો ઉકેલ છે, કોસમાં વ્યાપક ઉકેલ 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. ખાલી એટલો જ ફેરફાર કરવાનો કે 2 કાઢી નાખવાના છે, કારણ કે 2માં પુનરાવર્તન નથી થતું, 2 પાઈમાં ખાલી પાઈમાં જ પુનરાવર્તન થાય. તો n પાઈ પ્લસ આલ્ફા. બરાબર. આપણે એમ થાય કે કઈ રીતે મળે, આનો કે આપણે કિંમતથી જોવું છે, તો આપણે ટેનની કોઈ પણ કિંમત લઈ લઈએ. દાખલા તરીકે હું એમ કહું કે tan x બરાબર 1. બરાબર. તો 1 છે, 1 એ બધાને ખબર છે કે tan 45ની કિંમત થાય.
એટલે કે π/4. રેડી? હવે 10x બરાબર 10π/4. તો π/4 એટલે જેને આપણે આલ્ફા કહેશું. હંમેશા કોઈ પણ દાખલામાં ધ્યાન રાખો, જો sin x બરાબર જે કિંમત મળે, માનો કે 1/2, તો sin 30, sin π/6, તો આ π/6 ને શું કહેવાય? આલ્ફા. માનો કે cos x બરાબર હું √3/2 લખું, બરાબર, કોઈ પણ કિંમત, તો આ થશે cos 30, તો એ આલ્ફા. જે તમને કિંમત આપે એ તમે લખશો એટલે આપણને આલ્ફા મળશે. બરાબર? ફરીથી સાદી ભાષામાં 1/2 સાઇનમાં જે ખૂણાની કિંમત થાય એને કહેવાય આલ્ફા. રેડી? એવી રીતે 10માં, તો હવે જો 10નો ઉકેલ nπ પ્લસ આલ્ફા. જો તમે n બરાબર 1 લ્યો, n બરાબર 1, તો 1π પ્લસ આલ્ફા, આલ્ફા છે π/4, તો π પ્લસ π/4 લસા લઈએ એટલે 4 × 1 = 4 ને 1 = 5, 5π/4. બરાબર? તો 5π/4 કોની કિંમત મળશે આપણને? 1. તો n બરાબર 2 મૂકો, તો 2π પ્લસ આલ્ફા. 2π પ્લસ કરશો એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં 10 ધન હોય, તો ફરીથી કાં પહેલા ચરણમાં 10 ધન થાય અને કાં ત્રીજા ચરણમાં. ત્રીજું ચરણ લેશો, ધારો કે તમે 3 મૂકો તો 3π પ્લસ, 3π પ્લસ એટલે ત્રીજું ચરણ. બરાબર? તો આનાથી આપણને બધી જ કિંમતો મળશે. તો સાઇન એનો વ્યાપક ઉકેલ kπ પ્લસ -1/k × આલ્ફા. શૂન્ય માટે મળે, આપણે આગળ શીખા હમણાં, kπ અથવા nπ. બરાબર? આ શૂન્ય સિવાયની કિંમત. કોસનો વ્યાપક ઉકેલ 2nπ ± આલ્ફા. એનું શૂન્ય થતું હતું, આપણે એની વાત કરી, 2n ± 1 π/2. 10 એનો વ્યાપક ઉકેલ nπ પ્લસ આલ્ફા, અને 10 0 થતું હતું kπ આગળ, એટલે કે જ્યાં સાઇન 0 થતું હતું. બરાબર? આ બધી વસ્તુને ધ્યાનથી શીખવાની છે, 1-2 વખત રિવિઝન કરવાનું છે. બરાબર? આ એવી વાત આપણે શીખીએ છીએ કે મુખ્ય ઉકેલ એટલે 0 થી 2πમાં કિંમત મળે, એક જ પરિભ્રમણમાં. વ્યાપક ઉકેલ એટલે તમે ગમે એટલા પરિભ્રમણ કરો, એ કિંમત મળે. બરાબર? તો સાઇન માટે આ સૂત્ર યાદ રાખશું, કોસ માટે આ યાદ રાખશું, 10 માટે nπ પ્લસ આલ્ફા. ઓકે, હવે આપણે એના દાખલા ગણીએ 3.4 સ્વાધ્યાયમાં.